હેલો, કેમ છો? મારું નામ છે જ્યોતિન્દ્ર પંડ્યા અને તમે મને જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ જી વ્લોગ જ્યોતિન્દ્રમાં. અમદાવાદની હેરિટેજ વોકની શરૂઆત થાય છે કાલુપુરમાં આવેલા સ્વામિનારાયણ ભગવાનના મંદિરેથી. આ છે કાલુપુરનો એ વિસ્તાર કે જ્યાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે અને ત્યાંથી આપણે હેરિટેજ વોકની શરૂઆત કરવાના છીએ. હેરિટેજનો અર્થ થાય છે સાંસ્કૃતિક વારસો, એટલે કે એવી સંપત્તિ અથવા એવી ચીજ વસ્તુઓ જે પેઢીઓથી ચાલી આવી રહી છે. આજનું આપણું હેરિટેજ સ્થાન છે કાલુપુર સ્વામિનારાયણ મંદિર. સ્વામિનારાયણ મંદિરનો દરવાજો આકર્ષક રંગોથી રંગાયેલો છે, તેમજ તેની પર વિવિધ કલાત્મક મૂર્તિઓ છે. દરવાજાની કમાનની બંને બાજુઓએ સિંહ સાથે લડતો યોદ્ધો છે, તો વળી એક હાથમાં તલવાર અને બીજા હાથમાં બંદૂક લઈને ઊભેલો સૈનિક. કસરતના દાવ અજમાવતો મલ્લ છે, તો કાખમાં બાળકને તેડીને ઊભેલી માં છે. ખીલાઓથી મઢેલા દરવાજામાં પ્રવેશ કરતાની સાથે જ સામે દેખાય છે નરનારાયણ દેવનું મંદિર. મંદિરમાં પ્રવેશતા જમણી બાજુએ બિરાજમાન છે વિઘ્નહર્તા શ્રી ગણેશજી અને ડાબી બાજુએ વાસનાઓ અને નકારાત્મકતાને દૂર કરવા માટે હાજરા હજુર છે હસતા હનુમાનજી. જ્યારે મંદિરના હૃદય સ્થાનમાં બિરાજમાન છે શ્રી નરનારાયણ દેવ, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી અર્જુનજી. આ છે મંદિરના ગર્ભગૃહનો આગળનો ભાગ. સવાર પડે અને ભક્તોના પ્રવાહની શરૂઆત થઈ જાય. કોઈ હાથમાં માળા લઈને આવે તો કોઈ એમનેમ જપ કરે, કોઈ પ્રદક્ષિણા કરે, તો કોઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે, કોઈ બેઠા બેઠા ભજન ગાય, તો કોઈ આંખો બંધ કરીને ધ્યાન કરે. આ મંદિર બનવાની શરૂઆત 1819માં થઈ અને 1822માં તેનું ઉદ્ઘાટન સ્વયં સહજાનંદ સ્વામીની હાજરીમાં થયું. આ મંદિરનું આર્કિટેક્ચર એટલે કે બાંધણી એટલી બધી આકર્ષક અને મનમોહક છે કે તેને જોઈને અભિભૂત થયા વિના રહેવાય નહીં. ખૂબ ઝીણી કોતરણીઓથી બનાવેલી તેની કમાનો છે. તેને રંગો વડે એવી સરસ રીતે રંગેલી છે કે મનને શાંતિનો અનુભવ થાય. નાની નાની કમાનોને મોટી કમાનમાં સમાવી લેવાય છે અને આ મોટી કમાનો જુદા જુદા થાંભલાઓ ઉપર ટેકવાયેલી છે.
મંદિરમાં શાંતિના અનુભવની સાથે સાથે એક સુંદર મહેલનો અહેસાસ પણ થાય. અને કેમ ન થાય? જ્યાં સાક્ષાત ભગવાન બિરાજમાન હોય ત્યાં બધું જ વૈકુંઠ જેવું જ હોય ને. આ એક વિશાળ હોલ છે જે લાકડાના થાંભલા વડે ટેકવાયેલો છે. દરેક થાંભલા સાથે એક શિલ્પ જોડાયેલું છે અને દરેક શિલ્પમાં કંઈક જુદાપણું છે. કંડારાયેલી દરેકે દરેક મૂર્તિમાં સનાતન ધર્મના દેવી દેવતાઓને દર્શાવેલા છે. આ વિશાળ હોલનો ઉપયોગ ભજન કીર્તન માટે તથા સંતો દ્વારા ભક્તોને શાસ્ત્રોનું જ્ઞાન આપવા માટે થતો હોય છે. મંદિરમાં ઉજવાતા ઉત્સવો દરમિયાન આ મંદિર ભક્તોની ભીડથી ઉભરાઈ જાય છે. સનાતન ધર્મ સાથે સંકળાયેલા ધાર્મિક ઉત્સવો ખૂબ જ પ્રેમથી અહીંયા ઉજવવામાં આવે છે. પછી તેમાં જન્માષ્ટમી પણ હોય અને રામનવમી પણ હોય. સ્વામિનારાયણ ભગવાનનો જન્મ ઈસવીસન 1781 3 એપ્રિલે એટલે કે વિક્રમ સંવત 1837 ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નોમ એટલે કે રામનવમીના દિવસે થયો હતો. તેથી રામનવમીના દિવસનું મહત્વ, એના ઉત્સવનું મહત્વ આ મંદિરની અંદર બહુ જ અનેરું અને પ્રેમ ભર્યું છે. હવે આપણે એ જગ્યાએ જઈએ છીએ કે જ્યાં સહજાનંદ સ્વામી સ્વયં બિરાજમાન હતા અથવા રહેતા હતા. આ એ સીડી છે જેના પર થઈને સહજાનંદ સ્વામી ઉપરની મેડીએ જતા. ઉપરની મેડીએ આ તેમનું નિવાસસ્થાન હતું. તે પવિત્ર જગ્યા હોવાથી આજે પણ ભક્તો, સાધુઓ તે સ્થાનની આજુબાજુ માળા કરતા કરતા પ્રદક્ષિણા કરે છે. જય સ્વામિનારાયણ. બારીનો આ એક બેઠકનો ભાગ છે. ત્યાં સ્વામિનારાયણ ભગવાન પોતે બેસતા અને દાંતણ પાણી આ જગ્યાએ બેસીને કરતા હતા. આ નાવાની ચોકડીનો ભાગ છે જ્યાં સ્વામિનારાયણ ભગવાન સ્વયં સ્નાનાદિક ક્રિયા કરતા હતા. સહજાનંદ સ્વામી એટલે કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે અમદાવાદમાં પધારતા હતા ત્યારે એક જગ્યાએ રોકાતા હતા અને મંદિરના પ્રાંગણમાં જ રોકાતા હતા. અને અત્યારે જે જગ્યા હું ચાલી રહ્યો છું એ જ જગ્યા છે જ્યાં સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન સ્વયં બિરાજમાન હતા અથવા અહીંયા નિવાસસ્થાન કરતા હતા. ભ્રમણ તો બહુ કરતા, પણ જ્યારે અમદાવાદમાં આવવાનું હોય અને રોકાવાનું હોય તો આ જ મંદિરમાં રોકાતા હતા. મારું સૌભાગ્ય કે આ જગ્યાએ મને આવવાનો મોકો મળ્યો. આ મંદિરમાં આવ્યો તો ઘણી વખત છું, પણ આજે મને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન તો અહીંયા જ રહેતા હતા. કેવી આનંદની વાત છે. તો જે આનંદ હું લઈ રહ્યો છું એ આનંદ તમને પણ પ્રાપ્ત થાય એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. અને મને લાગે છે કે મારો આ વિડીયો તમને બહુ જ પસંદ આવશે. જો પસંદ આવે
લાઈક કરવાનું એટલું નહીં, તમારા જે પણ મિત્રો છે, જે પણ ભક્તો છે તેને આ વિડીયો શેર કરવાનો અને કહેવાનું કે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા હોય તો ભલે એમનો સ્થૂળ દેહ અત્યારે છે નહીં, પણ સૂક્ષ્મ દેહ જ્યાં વસેલો છે એ કાલુપુર સ્વામિનારાયણ મંદિર. આ મંદિર એ ભારતનું સ્વામિનારાયણ ભગવાનનું પ્રથમ મંદિર છે. વિશેષતા શું છે તમને કહું? વિશેષતા એ છે કે સહજાનંદ સ્વામીએ પોતાની હાજરીમાં બનાવેલું મંદિર છે. આ મંદિરનું જ્યારે ઉદ્ઘાટન થયું તો લગભગ 50,000 ભક્તોની હાજરીમાં એનું ઉદ્ઘાટન થયું હતું. હું હવે તમને દર્શન કરાવીશ અને બાકીની વાત હું પછી કરતો રહીશ. આ મૂર્તિ એ ઓરડામાં પ્રસ્થાપિત કરેલી છે જે ઓરડામાં સહજાનંદ સ્વામી સ્વયં રહેતા હતા. મારા મનમાં એવું હતું કે આ મંદિરમાં હું આવું અને આ મંદિર વિશે કોઈ મને માહિતી આપે તો કેટલું સારું. તો જ્યાં સ્વામિનારાયણ ભગવાન રહેતા હતા એ જગ્યાએ હું અહીંયા ઊભો હતો, શૂટિંગ કરતો હતો, તો એક ભાઈ મને મળ્યા જેમનું નામ છે સાકણચંદ પટેલ, અને એમણે કહ્યું કે હું તમને આના વિશે કંઈ સમજાવું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમામ સર્વ હરિભક્તો, સ્વામિનારાયણના સંપ્રદાયના તમામ ભક્તોને હું આજે સ્વામિનારાયણ ભગવાન વિશે જણાવી રહ્યો હોય તે બદલ ખૂબ ખૂબ આનંદ અનુભવું છું. આ કાલુપુર અમદાવાદ ખાતે આવેલું શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ ભગવાનના યુગમાં પધારેલા ત્યારે જે ભગવાને સૌ પ્રથમ મંદિર અહીંયા બનાવેલું અને એમાં જે નરનારાયણ દેવની પ્રતિમાઓની મૂર્તિની સ્થાપના ભગવાને સ્વહસ્તે કરેલી અને પછી તેની પોતાના સ્વહસ્તે સ્થાપના કરેલી કાલુપુર નિવાસી શ્રી નરનારાયણ દેવના દર્શન અવશ્ય કરવા એવી મારી સર્વ હરિભક્તોને નમ્ર વિનંતી. ત્યારે મારી સાથે શ્રી રાકેશભાઈ છે અને એ પણ હરિભક્ત છે અને એ પણ આ મંદિર વિશે મને કંઈક કહેવા માંગે છે. ઘનશ્યામ મહારાજ અહીંયા આવતા તો જ્યાં રંગમોલના ઘનશ્યામ મહારાજની જે મૂર્તિ છે ને ત્યાં માણકી ઘોડી બાંધતા નીચે. ઉપર. હા, અને અહીંયા ઉપર એમને ઓરડો હતો ત્યાં રહેતા, ત્યાં નાહતા અને જ્યાં બારી જતા દાતણ કરતા. જે નંદ સંતોને સુખ માટે અહીંયા પ્રસ્થાપિત કરેલી છે આ. અને આ ઘનશ્યામ મહારાજને રંગમોલને ઘનશ્યામ મહારાજને લોકોએ કેટલાય પરચા આપેલા છે અને આ પવિત્ર મૂર્તિ છે અને એમાં જે કહીએ ને કે ભાઈ આ મૂર્તિ કહીએ ને તો ધ્રોહ થાય એવી વસ્તુ છે. લો, જય સ્વામિનારાયણ. આપ સૌનું કલ્યાણ થાવ. જો આ વિડીયો ગમ્યો હોય તો ભગવાનના દર્શન વારંવાર કરજો અને તમારા મિત્રોને પણ ભગવાનના દર્શન કરાવજો. આ વિડીયો તેમને શેર કરજો જેથી તમે જેમ ભગવાનના દર્શન કર્યા એમ તમારા પરિચિત ભગવાનના ભક્તો સ્વામિનારાયણ ભગવાનના એટલે કે નરનારાયણ ભગવાનના દર્શન કરી શકે. સ્વામિનારાયણ ભગવાનની જય, નરનારાયણ દેવની જય.